બંદૌ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસય અનુરાગા અમિય મુરી માયા ચૂરન ચારુ સમન સકલ ભવ રુજ પરિવારુ સમન સકલ ભવ રુજ પરિવારુ યદપાંગ પરિસ્પંદે વિશ્વમે તદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતેતરામ ઈષ્ટદેવ પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ અનંતકોટિ બ્રહ્માંડના આધાર ભગવાન શ્રી સ્વામિનારાયણ સભાની અંદર ઉપસ્થિત સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વ્યાસપીઠ ઉપર આરૂઢ પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી પૂજ્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સભાની અંદર ઉપસ્થિત આદરણીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો તેમજ ભગવાન શ્રી હરિના વાલા લાડીલા દરેક મોક્ષભાગી જીવાત્માઓ, ભાઈઓ અને બહેનો, તમામને ભાવથી જય સ્વામિનારાયણ. ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના પ્રદેશ અને તાબાના એવા મહુવા ધામની અંદર જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા ધામધૂમીથી ઉજવાઈ રહ્યો છે ત્યારે અનેક સંતો, અનેક હરિભક્તો એનો આ જે પરિશ્રમ, એનો આ જે દાખલો એ જ્યારે ફળીભૂત થઈ રહ્યો છે, પૂજ્યપાદ મહારાજશ્રી જ્યારે આ સભાની અંદર ઉપસ્થિત છે, મહારાજશ્રીના દિવ્ય રૂડા આશીર્વાદ હોય ત્યારે આવો નજરાણો, આવો નજારો આપણને જોવા આપણા ભાગ્ય હોય, આપણા નસીબ હોય તો આપણને મળે, બાકી આ પ્રાપ્ત થવું બહુ મુશ્કેલ છે. આપણે હમણાં જ પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી સ્વામીજીએ કથાની અંદર વાત કરી, જે લાઈવ આ મહોત્સવ નિહાળી રહ્યા હોય એને સ્વામીએ આમંત્રણ આપ્યું. સ્વામીએ કહ્યું કે અહીંયા તમે આવો અને જોવો, આ દર્શન કરો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી કે અમે આવા મોટા મોટા ઉત્સવો કરીએ છીએ. શા માટે ઉત્સવો કરીએ છીએ? ઉત્સવો ઉજવવાનું કારણ એક કે અંત સમયે આ જીવાત્માને એ ઉત્સવ યાદ આવી જાય અને એના યોગે કરી અને મહારાજ કે સાધુની કોઈ એ સાધુ સાથે હેત જોડાયેલું હોય અને એ સાધુ યાદ આવી જાય અથવા તો ભગવાનનો ભક્ત યાદ આવી જાય અને એના યોગે કરીને અમારી મૂર્તિ જો યાદ આવી જાય તો આ જીવાત્માનો બેડો પાર થઈ જાય. એ નિમિત્તે અમે આવા મોટા મોટા ઉત્સવો કરીએ છીએ. અને સાધુ તો ભગવાનને ઓળખાવાનું કામ કરે ને, એટલા માટે તો ગોસ્વામી તુલસીદાસજીએ પણ રામાયણની અંદર કીધું, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણ મય ફલ જાસુ જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનિય જેહી જગ જસુ પાવા બંદનિય જેહી જગ જસુ પાવા. સાધુ છે જીવાત્માને ભગવાનની ઓળખાણ કરાવે અને આ જગત એટલા માટે જ સાધુને પગે લાગે છે, એટલા માટે જ નમન કરે છે કે સ્વયં ભગવાનની ઓળખાણ કરાવીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે છે. પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીનો આ મહાન પરિશ્રમ અને દાખલો એ અહીંયા જ્યારે ફળીભૂત થઈ રહ્યો છે ત્યારે ભગવાન શ્રી હરિના ચરણોની અંદર એવી પ્રાર્થના કરીએ, ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના શ્રી ચરણોની અંદર એવી પ્રાર્થના કરીએ કે આ ઉત્સવની અંદર જેણે પણ તન, મન અને ધનથી સેવા કરી છે એનું ભગવાન શ્રી હરિ, ભગવાન સ્વામિનારાયણ ખૂબ ખૂબ રૂડું કરે અને ભગવાન સ્વામિનારાયણ પોતાના ચરણ કમળની પ્રેમ લક્ષણા ભક્તિ અર્પણ કરે. એવી સદભાવના સાથે મારા વક્તવ્યને વિરામ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.